ગુજરાત હંમેશા સેવા કાર્યોમાં અવ્વલ હોય છે અને કોઈ પણ પ્રકારની સેવામાં ગુજરાત અવ્વલ હોય તેવું આજે વધુ એક વખત સાબિત થયું। પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાઈ રહ્યો છે અને આજ દરમિયાન કોઈ પણ ઇમરજન્સી સેવાની જરૂર પડે તો તે માટે એમ્બ્યુલન્સની સેવા ગુજરાતથી પહોંચાડાય, તે પણ વોટર એમ્બ્યુલન્સના રૂપમાં। માં ગંગાના પટમાં તરતી રહીને દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડાય તે માટે સુધાંશુ મહેતા ફાઉન્ડેશને ફ્લોટિંગ એમ્બ્યુલન્સ સેવા ગુજરાતથી રવાના કરી છે। નિઃશુલ્ક એવી આ ફ્લોટિંગ એમ્બ્યુલન્સ સેવાને રવાના કરવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સૌ પ્રથમવાર 2015માં શરૂ કરવામાં આવી આ ત્રીજી બોટ છે કે જે ગંગા નદીની અંદર સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવી છે। આજે એનું ફ્લેગ ઓફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું। અને આ ત્રીજી બોટ એવી છે કે જે ગંગા નદીની અંદર જે અકસ્માતથી લોકો ડૂબી જાય અથવા તો નાની મોટી ઈજા થતી હોય તે લોકોને વોટરની અંદર પાણીની અંદર જ આ બોટ એમને તાત્કાલિક સારવાર આપશે અને તાત્કાલિક સારવાર આપી અને નજીકના હોસ્પિટલમાં એમને દાખલ કરવા માટે પણ લઈ જશે। અને આ બોટનો અત્યાર સુધીમાં સેંકડો લોકોએ ફાયદો લીધો છે 2015થી અત્યાર સુધીમાં અને ઘણા લોકોને જીવતદાન પણ મળ્યું છે। તો ગુજરાત હંમેશા સેવા કાર્યોમાં અવ્વલ હોય છે અને કોઈ પણ પ્રકારની સેવામાં ગુજરાત અવ્વલ હોય તે પ્રકારનું ફરી એક વખત સાબિત થયું છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આજે ફ્લેગ ઓફ કાર્યક્રમ હતો તેમાં ઉપસ્થિત રહ્યા હતા। ગંગા નદીમાં આ વોટર એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે જે કુંભ મેળામાં જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે તે શ્રદ્ધાળુઓને કોઈ પણ ઇમરજન્સી સારવારની જરૂર પડે તો તાત્કાલિક તેઓને સમયસર સારવાર મળી રહે તે માટે આ વોટર એમ્બ્યુલન્સ આપવામાં આવી।